ક્યારે વિચાર્યું છે કે દૂધમાંથી દહીં કેવી રીતે બને છે અથવા તો લોખંડને કાટ કેમ લાગે છે? આ બધા રોજિંદા ફેરફારો પાછળ એક અદૃશ્ય દુનિયા કામ કરે છે અને એ દુનિયા છે રાસાયણિક પ્રતિક્રિયાઓની. તો ચાલો આજે આપણે આ અદૃશ્ય દુનિયાના કેટલાક રહસ્યોને જાણીએ. તો ચાલો એક ખૂબ જ સામાન્ય લાગતા સવાલથી શરૂઆત કરીએ. લોખંડને કાટ કેમ લાગે છે? આ એવી ઘટના છે જે આપણે રોજબરોજ જોઈએ છે પણ કદાચ તેના પર બહુ ધ્યાન નથી આપતા. પણ તેની પાછળ એક બહુ જ રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું છે. હવે જરા વિચારો, લોખંડને કાટ લાગવો, ખોરાક બગડી જવો કે પછી દૂધનું ફાટી જવું અને આગ સળગવી, આ બધી બાબતોમાં શું સમાન હોઈ શકે? પહેલી નજરે તો કંઈ જ નહીં, બરાબર? પણ જાણીને નવાઈ લાગશે કે આ બધા પાછળ એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. તો આ જે પરિવર્તનો છે એની એક આખી વાર્તા હોય છે અને આ વાર્તાને લખવા અને સમજવા માટે વૈજ્ઞાનિકો એક ખાસ ભાષાનો ઉપયોગ કરે છે. ચાલો આજે આપણે એ જ ભાષાને થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. સારું, તો આ ભાષાનો સૌથી પહેલો અને મુખ્ય શબ્દ છે રાસાયણિક પ્રતિક્રિયા. હવે આનો મતલબ શું? બહુ સરળ છે. જ્યારે કોઈ એક કે તેથી વધુ વસ્તુઓ, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રક્રિયકો કહીએ, એ ભેગી મળીને કંઈક તદ્દન નવું બનાવે, જેને ઉત્પાદન કહેવાય, તો સમજી લેવાનું કે રાસાયણિક પ્રતિક્રિયા થઈ છે. જો જેમ કે અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, આ બંને થયા આપણા પ્રક્રિયકો. એ બંને ભેગા થાય છે અને એમાંથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ થયું આપણું ઉત્પાદન. અને આ જે લખ્યું છે ને, પ્રક્રિયકોમાંથી ઉત્પાદન, આ જ છે એ પરિવર્તનને દર્શાવવાની રીત. પણ હવે આખી વાત લાંબા વાક્યોમાં કોણ લખે? એટલે વૈજ્ઞાનિકોએ એક શોર્ટકટ શોધી કાઢ્યો. તેઓ સંકેતોનો ઉપયોગ કરે છે અને આ જે સાંકેતિક રીતે લખાયેલી વાર્તા છે એને જ કહેવાય રાસાયણિક સમીકરણ. એકદમ ટૂંકમાં અને મુદ્દાસર બધું જ કહી દે. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ, આ બંને પ્રક્રિયકો છે. જ્યારે એ બંને વચ્ચે પ્રતિક્રિયા થાય છે ત્યારે એમાંથી બને છે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. તો આ જે આખું લખેલું છે ને, એ એક સંપૂર્ણ રાસાયણિક સમીકરણ છે. અને હવે આવે છે સૌથી અગત્યનો નિયમ. એક વાત યાદ રાખવા જેવી છે, કુદરતમાં કશું જ નકામું જતું નથી કે ક્યાંયથી નવું પેદા નથી થતું. બસ એનું સ્વરૂપ બદલાય છે. એનો મતલબ એ થયો કે પ્રતિક્રિયા શરૂ થઈ ત્યારે જેટલા પરમાણુઓ હતા, બરાબર તેટલા જ પરમાણુઓ અંતમાં પણ હોવા જ જોઈએ. આને જ તો કહેવાય સમીકરણને સંતુલિત કરવું. સારું, તો જેમ ફિલ્મો કે વાર્તાઓમાં અલગ અલગ પ્રકાર હોય છે ને, કોમેડી, ડ્રામા, એક્શન, બસ એ જ રીતે રાસાયણિક પ્રતિક્રિયાઓની વાર્તાઓના પણ અમુક ખાસ પ્રકાર છે. ચાલો આ રાસાયણિક દુનિયાના 5 મુખ્ય પ્લોટ કે કથાનકોને જાણીએ. તો આ 5 મુખ્ય પ્રકાર છે સંયોજન, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને દહન. ચાલો ફટાફટ આ દરેક શું છે એ સમજી લઈએ. સૌથી પહેલું છે સંયોજન. નામ જ કહે છે કે શું થાય છે? સંયોજન એટલે જોડાવું. જ્યારે 2 કે તેથી વધુ વસ્તુઓ ભેગી મળીને માત્ર એક જ નવી વસ્તુ બનાવે, બસ એને સંયોજન પ્રતિક્રિયા કહેવાય. એકદમ સરળ, 2 માંથી 1. હવે વિઘટન એ સંયોજનથી બિલકુલ ઊંધું છે. અહીંયા એક જ વસ્તુ હોય છે જે તૂટીને 2 કે તેથી વધુ અલગ અલગ વસ્તુઓમાં વહેંચાઈ જાય છે. એટલે કે એકમાંથી અનેક બનવાની પ્રક્રિયા. ત્રીજું છે વિસ્થાપન. આને સમજવા માટે કોઈ રમતનું મેદાન વિચારો. જેમ કોઈ મજબૂત ખેલાડી આવીને નબળા ખેલાડીની જગ્યા લઈ લે, બસ એવું જ અહીંયા થાય છે. એક વધુ તાકાતવર તત્વ આવે છે અને બીજા સંયોજનમાં રહેલા ઓછા તાકાતવર તત્વને ધક્કો માલીને તેની જગ્યાએ ગોઠવાઈ જાય છે. અને પછી આવે છે દ્વિવિસ્થાપન. આ તો એનાથી પણ મજેદાર છે. આને પાર્ટનર સ્વાપ જેવું કહી શકાય. અહીં 2 જોડીઓ હોય છે અને તેઓ અંદરો-અંદર પોતાના પાર્ટનરની અદલાબદલી કરી લે છે. એટલે કે 2 સંયોજનો પોતાના આયનોની આપ-લે કરીને 2 તદ્દન નવા સંયોજનો બનાવે છે. અને આપણો 5મો પ્રકાર છે દહન. આનાથી તો આપણે બધા જ પરિચિત છીએ. દિવાસળી સળગાવવાથી માંડીને ગેસ સ્ટવ ચાલુ કરવા સુધી કંઈ પણ સળગે એ દહન છે. આમાં થાય છે શું? તો કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા કરે છે અને તેમાંથી ગરમી અને પ્રકાશ પેદા થાય છે. સારું, તો આપણે પ્રતિક્રિયાના મુખ્ય પ્રકારો તો જોયા, પણ હવે થોડુંક પડદા પાછળ જોઈએ. આ જે કંઈ પણ થાય છે તેની પાછળ એક અદૃશ્ય લેવડ-દેવડ ચાલતી હોય છે. એક એવી ગુપ્ત પ્રક્રિયા જે આ બધા ફેરફારોને ખરી ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાના 2 મુખ્ય ખેલાડીઓ છે,
ઓક્સિડેશન અને રિડક્શન. અને આ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે, એકબીજાથી બિલકુલ વિરુદ્ધ. યાદ રાખજો, ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો અથવા ઇલેક્ટ્રોન ગુમાવવા, અને રિડક્શન એટલે બરાબર એનું ઊંધું, ઓક્સિજન ગુમાવવો અથવા ઇલેક્ટ્રોન મેળવવા. ચાલો આ ઉદાહરણથી સમજીએ. અહીં કોપર ઓક્સાઇડ છે જે પોતાનો ઓક્સિજન ગુમાવી રહ્યું છે. તો ઓક્સિજન ગુમાવવું એટલે શું? રિડક્શન. તો અહીં કોપરનું રિડક્શન થયું. અને એ જ સમયે હાઇડ્રોજન એ ઓક્સિજનને મેળવી રહ્યું છે. તો ઓક્સિજન મેળવવું એટલે ઓક્સિડેશન, એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. મજાની વાત એ છે કે આ બંને પ્રક્રિયાઓ હંમેશા સાથે જ થાય છે. તો આ બધું સમજ્યા પછી ચાલો પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર. યાદ છે, આપણે અમુક રોજિંદા ઉદાહરણોથી વાત શરૂ કરી હતી. હવે આપણી પાસે એ રહસ્યોને ઉકેલવાની ચાવી છે. તો જુઓ, લોખંડને કાટ કેમ લાગે છે? કારણ કે એ લોખંડનું ઓક્સિડેશન છે. આગ સળગે છે એ તો સ્પષ્ટ છે કે દહન પ્રતિક્રિયા છે. દૂધ ફાટી જાય કે ખાટું થઈ જાય એ વિઘટન છે. અને ખોરાક જે વગડે છે તેમાં તો ઓક્સિડેશન અને વિઘટન બંને સાથે મળીને કામ કરે છે. હવે બધી કડીઓ જોડાઈ રહી છે ખરું ને? આ બધા પાછળ એક જ વાત છુપાયેલી છે, એક જ મૂળભૂત સિદ્ધાંત, જે આપણી આસપાસ થતા હજારો અલગ અલગ ફેરફારોને સમજાવવાની તાકાત ધરાવે છે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે રસાયણશાસ્ત્ર માત્ર લેબમાં કે પુસ્તકોમાં નથી, એ તો આપણી રસોઈમાં છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાં છે. આપણી આસપાસ સતત થઈ રહ્યું છે. ખરેખર તો આ આપણી જીવતી જાગતી દુનિયાની પોતાની ભાષા છે. અને એટલે જ કહી શકાય કે લોખંડના કાટથી લઈને આપણા ભોજનના સ્વાદ સુધી આ રાસાયણિક પ્રક્રિયાઓ જ આપણી દુનિયાના અદૃશ્ય શિલ્પકાર છે, જે ચૂપચાપ સતત આપણી દુનિયાને ઘડી રહ્યા છે. અને જતા જતા એક વિચાર મૂકી જાઉં છું. આપણે જે શ્વાસ લઈએ છીએ એ પણ તો એક રાસાયણિક પ્રક્રિયા જ છે, જેના વગર આપણે જીવી જ ન શકીએ. તો જરા વિચારો, અત્યારે આ જ પડે એવી બીજી કેટલીય અદૃશ્ય પ્રતિક્રિયાઓ આપણી અંદર અને આપણી આસપાસ ચાલી રહી હશે, જે આ દુનિયાને ચલાવી રહી છે. આના પર જરૂરથી વિચારજો.